વાત વડોદરાની કરીએ તો વડોદરાની સરકારી કચેરીઓમાં વીજળીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। અધિકારીઓ હજી સુધી આવ્યા જ નથી, તેમ છતાં પણ લાઇટ અને પંખા ચાલુ રાખવામાં આવ્યા છે। કુબેર ભવનમાં વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે, ત્યારે અધિકારીઓની ખુરશીઓ ખાલી છે, પણ લાઇટ અને પંખા ચાલુ છે। સરકારી કચેરી ખાતે જ અરજદારે રોષ વ્યક્ત કર્યો છે। લાઇટ બિલ ન ભરતા વીજળી કાપી જાય છે તે પ્રકારની વાત ખેડૂત દ્વારા કરવામાં આવી રહી છે, અને અહીંયા બેફામ રીતે લાઇટો અને પંખા બાળવામાં આવી રહ્યા છે। મારી પાસે જો લેટ બિલ ભરતા દંડ લેવામાં આવ્યો હોય અને ત્યારબાદ આ રીતે સરકારી કચેરીમાં કોઈ બોલનારું જ નથી, તો પછી આ વાત કેટલા અંશે યોગ્ય કહેવાય તેવા પ્રશ્ન ખેડૂત દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે। અમે વીજળી બચાવવા પ્રયાસ કરતા હતા તે પ્રકારનું નિવૃત્ત સરકારી કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું છે। રાજ્ય સરકાર અપીલ કરે છે કે વીજળી બચાવવાની, પરંતુ વાસ્તવિકતા એ છે કે વીજળી બચાવવાની પરવા ખુદ સરકારી કચેરીઓમાં જ નથી। આ કુબેર ભવન છે કે જ્યાં વિવિધ સરકારી વિભાગ આવેલા છે ને તેમની કચેરીઓ અહીંયા ધમધમે છે ને અહીંયા જે રીતે આપ નિહાળી રહ્યા છો કે હજી તો કર્મચારીઓ આવ્યા નથી, 10:30નો ટાઈમ હોય છે, પરંતુ હાલ અત્યારે 10 વાગે અને 11 મિનિટ થઈ છે અને અહીંયા પંખા લાઇટ બધું જ ચાલુ કરી દેવામાં આવ્યું છે કે જાણે અહીંયા બહુ બધા કર્મચારીઓ હોય, પરંતુ તમામ ટેબલ ખાલી છે અને અહીંયા પંખા લાઇટ બધું જ ચાલુ કરી દેવામાં આવ્યું છે, કારણ કે આ પ્રજાના પૈસે ભરાતું બિલ છે, લાઇટ બિલ છે। જો પોતાના ઘરે હોય તો આ પ્રકારની પરિસ્થિતિ નથી હોતી, વીજળી નથી મળતી, લાઇટ જતી રહે છે, અહીંયા સરકારી કચેરીમાં કોઈ આવ્યું નથી ને લાઇટ પંખા ચાલુ છે। આ કેટલું યોગ્ય માનો છો તમે? હોવું જોઈએ આ રીતે? ના જ હોય ને। હવે અમે અમારી નોકરી કરીને રિટાયર થયા સરકારી નોકરીમાં, બરાબર। અમે આ રીતે અમે હવે ટાઈમસર આવી જતા હતા અને એ રીતે નોકરી કરી 60 વર્ષ સુધી। અહીંયા સમયસર આવે છે? આવડે અંદરથી આવડે જ આવ્યા અમે, એમને જ બહાર પાડ્યું આ ફોર્મ, તાકે આવું અમે કશું જણાવ્યું જ નહીં। હા, એપ્રિલ મહિનામાં જો ખેડૂત લાઇટ બિલ ના ભરે તો તેનું મીટર કપાઈ જાય છે, 2 મહિનાનું બિલ ના ભરે ને ત્યાં સરકારી કચેરીઓમાં તો ખુલ્લેઆમ જ ચાલે છે ને, તો ત્યાં કઈ ગયા જીએમજી બિલવાળા? ખેડૂતો પાસે પૈસા હોય કે ના હોય, બિલ ભરવું બિલ ભરવું પડે, કપાઈ જાય છે બિલ। મારું જ મીટર કાપી ગયા તો પછી વાત કઈ રહ્યું? દંડ હંગાત મેં ભર્યું હતું। શું કહેશો તમે? કયા પોસ્ટ પર છો અહીંયા? પ્યુનમાં છું। પ્યુનમાં છો? હા। આ લાઇટ પંખા કેમ ચાલુ થઈ ગયા? મેં તો જો વડે જ આવ્યો છું સાહેબ। તો આ કોઈ ચાલુ એટલે ઓટોમેટિક ચાલે છે? ઓટોમેટિક છોકરો આવ્યો છે, છોકરો એ પોતું મારે ને એના માટે, પોતું જે અત્યારે અંદર કેવું કહેતા પોતું વાગે, સ્મેલ આવે ના, એટલા માટે બધા એટલું બધું કંઈ છે નહીં કે 5-10 મિનિટ પાછું બંધ કરી દે એમ। લાઇટ ચાલુ છે, પંખા ચાલુ છે, સરકાર અપીલ કરે કે વીજળી બચાવો, પરંતુ સરકારી બાબુઓ છે એમને તો કોણ રોકે એ એક સવાલ છે, કારણ કે સરકારી બાબુઓને જરા પણ તકલીફ ન પડવી જોઈએ। આજે સરકારી અધિકારી છે તેમની કેબિનમાં પણ કોઈ છે નહીં, ખુરશી ખાલી છે અને પંખા અહીંયા ચાલુ છે। અરજદારો છે, ખેડૂત છે, એવું કર્યા છે કે તેઓ પાસે પૈસા ન હતા, બિલ નહોતું ભર્યું, ત્યારે દંડ લેવામાં આવ્યો અને બિલ ભરાવવામાં આવ્યું, અને જો બિલ ન ભરો તો મીટર પણ હવે તો જપ્ત કરી લેવામાં આવે છે। ત્યારે આ સરકારી કચેરીમાં થતો વીજ વ્યય કેવી રીતે અટકાવાશે, કે પછી કોઈ કડક કાર્યવાહી કરવી પડશે, તેવા સવાલ લોકો પૂછી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ।